મિત્રો, આજે મારે એસી હોલ અને 1000ની થાળીવાળા લગ્નની વાત નથી કરવી. મારે એ લગ્નની વાત કરવી છે જ્યારે ગામના પાદરેથી બળદગાડા નીકળતા, ધૂળની ડમરી ઉઠતી ત્યારે આખા ગામને ખબર પડી જતી કે ઓલા ભાઈના છોકરાના લગ્ન છે. આજનો વિડીયો એ લોકો માટે છે જેને નજીકથી ગામડું જોવું છે. બાકી એસી રૂમમાં ઉછરેલા લોકોને આ વિડીયો નહીં ગમે. મિત્રો, અત્યારે તો બાપ દીકરીના લગ્નમાં લાખોના સૂટ પહેરે છે, પણ યાદ કરો 30 વર્ષ પહેલાંના એ બાપને, જે બંડીમાં થીગડા હોય, જેની મોજડી ઘસાઈ ગઈ હોય, પણ દીકરીના કરિયાવરમાં એ ક્યાંય કચાશ ન રાખતા. પોતાની ભૂખ મારીને પણ દીકરી માટે સોનાના દાણા અને ઘરવખરી ભેગી કરતા. જ્યારે વિદાય વેળાએ એના બાપના ખરબચડા હાથ પકડે ને ત્યારે ખબર પડતી કે આ હાથે મારા માટે આ બાપે કેટલા પથ્થર તોડ્યા છે. શાયદ એ બાપના ફાટેલા ખિસ્સામાં જે હેત હતું એ આજે લાખો રૂપિયાવાળા ખર્ચામાં નથી. વિદાય માત્ર ઘરની બહાર નીકળવું નહીં, પણ જાન જ્યારે પાદર પહોંચે અને ગાડું કે બસ ઊભી રહીએ ત્યારે દીકરી છેલ્લીવાર એ ગામના મંદિરના શિખર જોઈને દર આંસુ પાડતી. એને ખબર હતી કે હવે આ પાદર, આ વડલા, ભાઈ બહેન સાથે રખડેલી આ શેરી કાયમ માટે છૂટી ગઈ છે. દીકરી છેલ્લીવાર પાદરની ધૂળ માથે લગાવીને જ્યારે પરગામની વાટ પકડતી ત્યારે સાચું કન્યાદાન થતું. ત્યારે સૌથી વધુ હરખ ભાઈને હોય. આખા ગામમાં એ કૂદાકૂદ કરતો હોય, પણ જેવી વિદાયની ઘડી આવે ત્યારે એ જ ભાઈ થાંભલા પાછળ છુપાઈને રડતો. જેની સાથે જિંદગી ઝઘડો કર્યો હોય એ બેનને આજે પારકી થઈ ગઈ એ વાત જ્યારે ભાઈના મગજમાં બેસે ને ત્યારે એને રુદનને સાંભળીને પથરા પણ પીગળી જાય. અને ભાઈ જ્યારે બેનને ગાડામાં બેસાડવા જાય ત્યારે બેનનો હાથ પકડીને એવું કહે છે કે બેન, સાસરે સુખી રહેજે અને ઘરે આવતી રહેજે. મિત્રો, અત્યારે તો ગાડીના હોર્ન વાગે છે, પણ યાદ કરો જ્યારે 30-40 ગાડાની જાણ નીકળતી, એ બળદગાડાના ગળામાં ઘૂઘરા વાગતા હોય, શિંગડે રાતા કસુંબલ બાંધ્યા હોય અને ગાડાના પૈડાનો ચરચર અવાજ આવતો હોય. જ્યારે એ જાન ખેતર વચ્ચેથી નીકળતી ત્યારે કુદરત પણ જાણે મોજમાં આવી જાય. રસ્તામાં આવતા વટે માર્ગુઓ ઊભા રહીને પૂછતા કે ભાઈ, કોની જાન છે? ત્યારે જાનૈયાઓ પણ હરખથી જવાબ આપી દેતા. એ ધૂળની ડમરીમાં જે ખુમારી હતી ને એ એસી ગાડીઓના બંધ કાચમાં નથી. મિત્રો, અત્યારે તો લગ્નમાં હજારો ફોટા પડે છે, પણ ત્યારે ગામમાં કોઈ સાહુકારના ઘરમાં લગ્ન હોય અને ત્યાં જે ફોટોગ્રાફર આવતો તેને જોવા માટે આખું ગામ આવતું. જેની પાસે રીલવાળો કેમેરો હોય એ જ્યારે કહે સીધા બેસજો, હલતા નહીં, વરરાજાથી માંડી જાનૈયાઓ સુધી બધા શ્વાસ રોકીને બેસી જતા. એક ફોટો બગડે તો પૈસા માથે પડે, એટલે એ ફોટામાં જે ગંભીરતા અને અસલીપણું હતું એ આજે ફિલ્ટરવાળા ફોટામાં નથી. જેની ઘરે લગ્ન હોય તેના ફળિયામાં અને ઓટલા ગાયના છાણથી લીપાતા. એ સુગંધ અને તેના પર દોરેલા ચૂનાના સાથિયા, શાયદ એ જોઈને જ મન પ્રસન્ન થઈ જતું. એ માટીના આંગણામાં ખુલ્લા પગે ફરવાની જે મજા હતી એ આજે ટાઇલ્સવાળા ઘરમાં નથી. આ માટી સાથેનો આપણો નાતો અસલી હતો. યાદ કરો એ જમાનો, જ્યારે લગ્ન આવતા ત્યારે આખા ફળિયાના હરખાઈ જતા. રસોઈ માટે કોઈ રસોઈયાઓ નહીં, પણ કુટુંબમાંથી કોઈ મોટી ઉંમરના લોકો રસોઈ બનાવતા. અને જેના કોઈના ઘરેથી મોટું વલોણું હતું, કોઈના ઘરેથી પિત્તળના વાસણ આવતા, અને શાયદ ઈ જમાનામાં કોઈના ઘરે લગ્ન હોય ને તો આજુબાજુના ઘરે પણ ચૂલા ન સળગતા. આખે આખું ફળિયું એક માંડવા નીચે બેસીને જમતું. જ્યારે આજે તો બાજુવાળાના ઘરે પ્રસંગ હોય તોય આપણને મન નથી હોતું. મિત્રો, યાદ કરો 20 વર્ષ પહેલાંની એ પંગત, જેમાં નીચે જમીન પર બેસીને એકસાથે જમવાનું, જેમાં ગામના જુવાનિયા હાથમાં ડોલ લઈને નીકળે. એ બાપા, હજુ એક લાડવો લ્યો. એ આગ્રહમાં જે પ્રેમ હતો એ આજે પહેલાંના સફેદ કપડાં પહેરીને ફરતા વેઇટરોમાં નથી. એ ગરમા ગરમ ચોખા ઘીના લાડુ, શાક અને છેલ્લે છાશનો ગ્લાસ. શાયદ એ જમ્યા પછી ઓટકારો આવતો, એવો ઓટકારો આજે 5000ની થાળીમાં જમ્યા પછી પણ નથી આવતો. અત્યારે તો લોકો લગ્નમાં સવારે 9 વાગ્યે તો માંડ આવે, ત્યારે તો પરોઢીએ 4 વાગ્યે જાગી જતા. વલોણાના અવાજ આવતા હોય, ડેલી આસો પાલવના તોરણ બંધાતા હોય અને સ્ત્રીઓ ભેગી થઈને પીઠી ચોળતી હોય. એ પીઠીમાં આખા ગામનું હેત પડતું. અત્યારે તો બ્યુટી પાર્લર થઈ ગયા છે, પણ ત્યારે તો ઘરની ઓસરીમાં બેસીને જે રૂપ નિખરતું એવું રૂપ આજે મોંઘા બ્યુટી પાર્લરથી પણ ના મળે. અત્યારે તો વરઘોડામાં મોંઘા લાઇટો હોય છે, પણ ત્યારે તો જે ઢોલના તાલ પર આખું ગામ ઠેકડા મારતું, જેમાં વરરાજા ઘોડે ચડ્યો હોય અને પાછળ કુટુંબના અને મહેમાનના બેનો ગીત ગાતા હોય. 100 વોલ્ટના બલ્બમાં આખી શેરી ઝળહળતી. ગામના લોકોને ત્યારે હરખ એવો કે જાણે એના જ ઘરે પ્રસંગ હોય. ત્યારે કોઈ દેખાડા વગર આખું ગામ ઢોલના ઢબકારે મન મૂકીને નાચતું. એવી મજા આજના મોંઘા ડીજેમાં પણ નથી.
જાન જ્યારે છોકરીવાળાને ત્યાં પહોંચે ત્યારે જાનૈયાઓને રોકાવા માટે ગામની નિશાળ કે મોટા ફળિયાવાળા પાડોશીને ત્યાં જાનનો ઉતારો આપવામાં આવતો. ત્યાં જાનૈયાઓ માટે ગાદલા, તકિયા અને ચા પાણીની ફૂલ મહેમાનગતિ કરવામાં આવતી. સાચું કહી દઉં મિત્રો, આ વિડીયો જોયા પછી તમને તમારા મા બાપ કે જૂની શેરી યાદ આવી ગઈ ને? જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયો દરેક લોકોને શેર કરજો. તો મિત્રો, પાર્ટ 2 વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.